હું થયું? તારામ હું તો પતો તમાર બાઈક નું પેટ્રોલ એ પતી ગયું. હવે ચિયા દાર તમારા બાઈકમાં પેટ્રોલ હોય જ છે. આવું લાયો તારનું નહીં રહેતું. હેડ હવે ધક્કો માર હવે. હું ધક્કો ના મારું. તાર બાપાને ઘેર જવાનું નહીં જવાનું તો માર ધક્કો. આહી પાહી શિખર ચોહી ફટકારીના બાપો તો કેવું કહેતો તો હું કહેતો તો કે લઈ જાઓ માર છોરીને લઈ જાઓ આમ જેવી કે હું ભૂલ કરી મારા બાપાએ તમને આલી. તાર બાપાએ જે કરીને આલ્યું છે ને મારું મન જોવાને છે. ઓય ધક્કા મારવા પડે છે મારા બાઈકના. ભારત ના તારા બાઈક નું પેટ્રોલ તો પડી માર જમ્પર તૂટી ગયો. ઓહો ધંબા શું તમારે તો ચાંદી બાકી ઘર બર બધું ચકાચક કરી નાખ્યું, છોકરી પરણાઈ દીધી. શું વાત ભાઈ હમણાંથી આપણે હારું ચાલવા મળ્યું હે ને તે ઘર હરખું ચકાચક બનાવી દીધું. અંદર જો બધું આગળના પાછળ ખાલી કલર કરાવવાનો બાકી રહ્યો છે. ના હોય તમારે કેવું ચાલે છે? આપણે સારું જ ચાલે છે. સારું ચાલે ને? જો આપણે તો હમણાંથી એવું સારું ચાલ્યું ને તે છોડીએ પરણાવી દીધી. એ છોડીના ઘરે કમ્પ્લેટ ઘૂઘરા જેવું છે બધું. આપણને કોઈ ચિંતા નહીં. આમ તો હું ના પરણાવત પણ હારું એકવાર એવું થયું ને આપણા જુગારમાં તો તમને ખબર છે ને આપણે કોઈ હરાવા નહીં. સાચી વાત. પણ મારા કોતી એકવાર એક ગામનો ભાઈ આવ્યો હતો, નામ એનું સતુભા હતું. સત્યો ઓહ પેલો ગુંડો. એ ગુંડો. મેં કીધું આપણને હું હરાવે પણ મારો કોતી એદાર મને હરાઈ ગયો એટલે મને એમ થયું ના હોય મને હરાવે તો મેં કીધું મારી છોડીવાના આંગત પરણાવી દઉં એટલે સુખી. બરાબર હે ને? તો પરણાવી દીધી. આય થાકી જઈ. જ્યારે મારા પિયર આવવાનું હોય તારે તમારી રોણ હોય જ છે. કોક ને કોક રોણ હોય છે. શી ખબર? હવે રોજ તો ભલે રહે પણ તે જેટલું ખાધું છે એ પ્રમાણે ધક્કો તો માર. મારાથી ધક્કો નહીં મરાય. આ બધા નાટક જોવાના મારા હોય તમારા. રૂપારી કઈ તૈયાર થઈને આવી હતી. હેડા માર બાપાને ઘેર. તે હું નવાઈ મારા છે. હું નવાઈ મારા છે. નાના લઈને આવીને મને હેડો હવે પાર મેલો. આ હેડિયા આ હોબરો આ શેકથી જોતા આયા કે નહીં કે ડોળા બીજે ભમાશે તમારા? જોયું બધું જોઈને તો આયો. જો શેકથી જેણો ધાબો છે ને મારા બાપાએ તો જુઓ ચેવડું 2 માર નહીં 3 મારનું મકાન બનાવ્યું છે. આમ જુઓ ડોરા ફોડો તમારા ફોડો હોય. તારા બાપાએ 3 માળનું ધાબુ બનાવ્યો. ધાબા ઉપર આબુનો વેપાર કરે છે અને તારા બાપાએ મને બનાવી દીધું આ જોટું ફટકારીને. મારા બાપાને તમે એવું આમ બોલવામાં આમ થોડી તમીજ રાખો જરા. અલે બોલવા જારે તારા માર બાપાને બોલતા હોય છો. હવે તને હું કહું ટીવી વગડી હોય તો કંપનીમાં ફોન કરાય. આજ તો બધું મારા બાપાને કહી દઉં છું. એટલું બોલો છો કે એટલા મેણા મારે છે કે મારા બાપા ના જોયું હોય તો હું કરવા તમે અમને આલી મને. ના હેડો મારા બાપાને ઘેર. એટલે બાપા હે જારે તારે તમારા લારા હોય છે. હેડો. આવરું મોટું તારું ધાબુ અને મને આલ્યું આવરું મોટું પાડું. બાપરા હું તમને કહું આજ તો મારા હારાને કહી જ દેવું છે. કાં તો આ જોટીનું પાછું લઈ લે ને મને નવું આલ દે. આયો બુમાની હેડા ભાઈ. આ અત્યારે એક તો હરક છે ને હમણાં જ છોરીનો ફોન આવ્યો કે બાપા અમે આવીએ છીએ. બરાબર. મેં કીધું આ બેટા કીધું કમ્પ્લીટ ચકાચક ઘર થઈ ગયું. જમાઈ આવે તો જોવા તો ખરો ને. આઈ જઈ લો. આય ને હા ભગવાન હાજી તાજી રાખ. છોરી તો ખાસી હારી થઈ છે નહીં કોઈ? કેમ છે બાપા? બાપાને બધું હારું બેટા. મજા? અને જમ આયા નહીં? એ આવતા હશે પાછો. ચેટલું મને હેડારીને લઈને આવ્યો. ચેટલું ઓય આવવાનું હોય ને તારા જ એમના નાટક ઉજો છો. આમ ભાઈબંધો અંગાતે જાય ને તારા પેટ્રોલ નહીં પતતું. હા તે એમાં તો એ કાંઈ તો સારું કહેવાય હેડાડી થાય તો. એમાં. એ તો બચારાને એવું થાય આ સાધન છે તો બગડવાની પણ તું લે આ બગડી સાધન બગડી છે તારે તો બગડવાનું છે. આ આયા જો. આવો, જમાઈ આવો. તે મોકા નહીં પડાય એવું કહું. તમે ઓક્યા પર જેવું રાશી જાઉં. આ ગાડલું આલું તો ધક્કો મારીને આવું પડી. મારા બાઈકમાં પેટ્રોલ પતી ગયું. આમાં ગાડલું એટલે કોઈ વ્યવસ્થિત બોલો યાર. તમે તો આજ પહેલી વાર આયા છો. એમાં પા દિવાળી પહેલી દાડ આયા છે. એમાં કી ગાડલું આલ્યું છે તે હુકવી નાખો. બાપા અમે વધારે ના બોલતા. હું કીધું એ પેલા અઘોરી બાપાના છે ને ભુવાજી છે ચો ફેંકી દેશે. જોયું ને બાપોત સુરી એવી આ જુગારમાં જોટું ફટકાર્યું
અને હું ભટકાવા માંડ્યો છે હવે હું બેહું ઓવે ઓવે બેહો, તમે બેહો, તમે બેહો, બેહો બેહો. બેહો આટલા બેહો ક્યાં જમાઈ કેવું રહ્યું હું કહું કેમ પેલા પાણી તો પીવડાવો લે એટલે કે હું જાતે પી આવું અંદર પાણી લેતા જાય ને આમાં કોઈ પાણી નહીં પીવડાવવી ને હું તમારે કેમ આ ઉકરી છે તમારા ઉપર તમારા ઉપર તો હું કર્યો છે મારા ઉપર છે ને તમે તો કેવું કહેતા હતા હા માર છોરી લઈ જાઓ અમે માર છોરી જેવો પગલો મેલ છે ને એમાં રૂપિયાનો ઢગલો થઈ જાય ઉપરથી મારો ઘઉંનો ઢગલો પૂરો થઈ ગયો પણ માર છોરી તો ઢગલા જેવી થાય કે બર્યું એ બધું મારું હિંમત તો શું થાય તમારા ઘર જી ધરી છે છીસરીમ ધરી છે તમારે શું ચિંતા છે પણ અહીંયા સિસરી ના નહીં રહ્યા એ વાતો છે મને છીસરી તો પાઈ લ્યો પેલા પોણો પીવો પીવું ને પાણી હવે પીવાનો નહીં ને હમણાં તાર છોરી તો પાણી નહીં પીવા દેતી હારા હું કેવું તને અરે વ્યવસ્થિત બોલવાનું યાર અરે સાઈડ સમજાઈ દે ને આ તો જમ છે કે ઓ જમ શું ઉકળેલ રહો છો આ પાણી- કોને પાણી પીવો શાંતિથી લો પાણી અને પીને ઠંડા ટાટા કરો. પરો જોયું હારો એવો ને કાકો એવો ટાઢું પાણી પીને મને ટાઢો પારે છે અમાર તો પૂંછરો ઊંઘ્યો તો તમને બોસાનો પડ્યો પાણી પી લઉં હવે પીવો પીવો જેટલો નાટક હ જોયું ને જેટલો નાટક હ તો એ હું સહન કરું છું હા બરાબર સહન તો કરવું પડે ને બેટા ગાય દોરે તો જાય ને આખલા પાછળ જવાય હું તો કોઈ આખલો છું અરે તમોન નહીં કેતો આ તો મારી છોડીને ગાય કહું છું કે ગાય દોરે તો જાય છેલ્લે આખલા ચેરી જાય એમ કહું છું સમજાવું છું બુદ્ધિ નહીં જમાઈ નામ હો ભાઈ હું નથી કહેતી બુદ્ધિ નહીં એ બુદ્ધિ હોય ને તો આ વેપાર જ ના કરે હોય તો તમને હું અને ડૂસા ભર્યા દૂતા નહીં પડ્યા હવે વેપલો મારાથી નહીં હચવા તો હું તો મેલવા આવ્યો છું ચમ મિલવા આવ્યા છો એટલે મારા હવે નહીં રાખવી વને થોડી આવું કઈ જમાઈ જવા નહીં રહેવું માર નહીં રહેવું જવા દો જવા દો તમ થોડી જવા દો આ તો કોઈ પેલો ભીખ માંગવા આવ્યો છે એમ લોટ લઈને જતો રહે એમ થોડો જવા દેવાય ભિખારી હોય ને એ હારા અમને કરતા લાખ દરજે કેમ બેટા એમાં કોઈ લોચા જેવું લાગ્યું તને લોચા જ છે કાકા ભાઈ એ જ લોચા જેવા છે ને એ પોતે લોચા જેવા છે હું બાકી છે ઇમનામાં ને લોચામાં બે હરખું જ છે તમે બે જે લોચા વાળીને મને આલ્યું છે ને લોચામ તો મારા ઘરમાં વાહને નહીં રહ્યો હવે તો આ તે પીવાનું ચાલુ કર્યું છે તો ના રોય પીવાનું આ કેટલું પીવે છે એ તો જો તમે યાર ઓમાં કશું નહીં રહ્યું મારો પંપે જતો રહ્યો ઓમાં તો વેચી મારું પર બોર ને બોર બધું આ તે પણ આ માર છોરી તો હેર પંપ જેવી થઈ શકે તે બધી હિંમત ભર્યું છે ને તે તન બીજા તો જવા દેવાનું તમારે કોઈ છે બીજું આગળ પાછળ હવે બીજું કશું નહીં મને કોઈ હારી કોઈ સ્કીમ હોય તો હાલો બાકી આ તમારું રાખો એ જમરા વ્યવસ્થિત બોલ હાની સ્કીમની વાત કરી ભાઈ તું હવે મારથી સહન નહીં થતું તમારું આ ડંબલ ગાડલું એ તો તેદાર તું જુગાડમાં જીત્યો તો મેં કીધું અરે મારી છોડીને હારું રાખશે હું હારું રાખે તારામ તો ભલી વાર નહીં આ મૂછો કપાવાના પૈસા નહીં તારા દોડી અને હું એકન તું મારી છોડીને હારું રાખવા લેકરવાન કર સ્કીમો વાળો ના જોયો હોય તો પૂછો ના પૈસા તો હઈ રે આ લેપડ કેટલું કરે છે ફેરલ લવલી બેરલ લવલી લગાવો આમ જો એ તો જન્મી તારની દોડી દૂધ જેવી હતી તું કાઢ્યો કીટ હતો દિયો ના અલ્યા તમને દેખાય છે કોઈ મેચ થાય છે કાઈ ની છોરી છે આ પ્રોડક્ટ બીજા ચોકનો છે મારી હાહુ તો છે આ હું ચટણી દરાવા જાઉં થા તમાર હા હું તો છું પણ એવા તારની હા હું નહીં ખબર હાહુ હારું તે ઓનો બેને વેચતી હતી હારું તે હાહુ માં જતો રહ્યો હવે હું એ જઉં બાપા આ તમારું ડબલ ગાડલું તમે રાખો હું તો હેડ્યો આવજો માર નહીં રહેવું તાર કાકરા બેસ બેટા જોયું ને બાપા કેટલું દુઃખ આલે છે હું તમારા થકી સહન કરતી હતી કાકા નગર હું ચાંદ નહીં આવી જઈ હોઉં રોઈ રહ્યા મને તો એવું ચોય લાગ્યું નહીં કે જમાઈએ તને દુઃખ આલ્યું હોય આયો તો તને રે અખલા જેવો હતો અને આજે ભારે તે હરગવાની હોટી જેવો થયો તમે તો એમનું જ ખેંચશો કા છોકરીનું તો દુઃખ તમને દેખાતું જ નહીં કાકા જોયું તમે જોયું સૈલા મારી છોરી હોય તો મને ના ખબર હોય હા કોની છોડીશું તું મારી જ છોરી છું એટલે મને ના ખબર હોય એમ કહું છું એ જમરાનું લોહી પી જઈ સીધી નકર આટલો તો તેદાર કાયો નતો થયો હા
મારો બાપે મારો રહ્યો નહીં, મારી મા તો ઉપર જતી રહી પણ બાપે મારો રહ્યો નહીં. હવે ચોક જવું મારો. 2 ટિકિટ કરાવી દઉં તો તમે તમારી માન ધોણી જઈ આવો તાણ. કાકા જોયું જેવું બોલો છો. ભાઈ આ મને ખબર હ જે દાર જન્મી ને રે દવાખાના 2 મેમ્બર મળી ગયો. તાણ આ તો મેં પેલા કીધું નતું. આ તો સારું હેરે જીવતો રહ્યો. હા વાત કહું તમને મજા આવી ને. આ તો અમુક આવું વાર થઈ જાય. આપણો પોટલો માથા દુઃખનો હોય ને આપણે બીજા માથા નાખીએ ને તો વારી ચોરીને છેલ્લા આપણા માથા જ પડે ભાઈ. અને આપણું પોતાનું તો જો થાય તાણ. એટલે જો તમારે મજા આવી હોય તો અમારી આ ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન બેલ આઇકોન દબાવજો. ઘંટડી ભાઈ હો.